નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના ઐતિહાસિક કીર્તિ મંદિર ખાતે એક અનોખા સેવાકીય કાર્યક્રમનો પ્રારંભ થયો છે. દેવગઢ બારિયાના રાજમાતા ઉર્વશી દેવી દ્વારા શેરીના નિરાધાર શ્વાનની સંભાળ અને સેવા માટે ચેરિટી એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રખડતા અને ભૂખ્યા રહેતા સ્ટ્રીટ ડોગ્સ માટે ફંડ એકત્રિત કરવાના ઉદ્દેશ્ય સાથે દેવગઢ બારિયાના રાજમાતા ઉર્વશી દેવી દ્વારા ચેરિટી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. કીર્તિ મંદિર ખાતે ગતરોજ શરૂ થયેલા આ ચેરિટી એક્ઝિબિશન આજે અને આવતીકાલ સુધી ચાલવાનું છે, જેનો સમય સવારે 11 થી રાત્રે 8 વાગ્યા સુધીનો છે. આ એક્ઝિબિશન મારફતે એકત્ર થયેલી રકમ શ્વાનના ખોરાક, શેલ્ટર અને તબીબી સારવાર માટે વાપરવામાં આવશે. આ એક્ઝિબિશન અંગે રાજમાતા ઉર્વશી દેવીએ જણાવ્યું હતું કે પશુ પક્ષીઓ પર ઈશ્વરની જ દેન છે અને દરેક જાનવરમાં ઈશ્વરનો વાસ થતો હોય છે. શેરીના શ્વાન પર થતા અત્યાચારો અને બાળકો દ્વારા મારવામાં આવતા પથ્થરો અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે લોકોને પ્રાણીઓ પ્રત્યે દયાભાવના રાખવા વિનંતી કરી હતી. આ એક્ઝિબિશન તો જે સ્ટ્રીટ ડોગ્સ છે, જે રસ્તા પર ફરે છે, એ ડોગ્સ એમને હું સંભાળું છું અને એમના માટે આ ફંડ રેઝર રાખ્યું છે. ઉદ્દેશ તો છે કે સ્ટ્રીટ ડોગ્સ છે પણ બિચારા ભૂખા, એ બી ભગવાનની દેન છે. એ બી ભગવાન, કોઈ ગભરાવતું નથી. લોકો પથ્થર મારે છે, લાકડીથી મારે છે, ખાસ કરીને બચ્ચા, નાના ટાબર, અને પછી કૂતરો એમને કેળે તો કૂતરાનું વાંક કાઢે. અને કોઈ બચ્ચાને કહેતા કે નથી કહેતા કે તમે મત છેડો, મત પથ્થર મારો, મત. તો મારે લોકોનું કહેવું છે કે એ બી ભગવાન, હું તો માનું છું ભગવાનનું વેશ છે બધા જાનવરમાં, કૂતરા નહીં, બધા જાનવરમાં. અને એમને સરસ રીતે રાખો, એમને ખવડાવો. એ મારી તો પૂજા છે, આ કૂતરાને ખવડાવવાની. એ મારી પૂજા છે. ભગવાન બી કહે છે કે તમે મંદિરમાં જઈને લાખો રૂપિયા ચડાવો, સોના ચાંદી બધું આપો, અને એનાથી સારું છે કે તમે ભૂખા કૂતરાને, કોઈ ભૂખ્યો હોય એમને ખવડાવો. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.